તારીખ 7 જાન્યુઆરી આજ રોજ કચ્છ જિલ્લા ભાજપ કાર્યાલય કચ્છ કમલમ ભુજ ખાતે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશનની ગેરંટી ગ્રામીણ વીબીજીઆરએમજી યોજના સંદર્ભે એક પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી। આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, સાંસદ વિનોદભાઈ ચાવડા, કેશુભાઈ પટેલ, જનકસિંહ જાડેજા સહિત આગેવાનોએ હાજરી આપી હતી। અત્રે યોજવામાં આવેલ પ્રેસ કોન્ફરન્સ બાબતે જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે તાજેતરમાં જ કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારે આદરણીય શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે વિકસિત ભારત રોજગાર આજીવિકા મિશન ગ્રામીણ જી રામજી જે આખી યોજના રજૂ કરી છે। મિત્રો, એ યોજના આપણે બધા જાણીએ છીએ કે ભાઈ ભારતનો આત્મા છે એ ગામડામાં વસેલો છે। આજે પણ 60% ઉપરની રોજગારી એ ગ્રામીણ ક્ષેત્રમાંથી થાય છે। એટલે જે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં 2047માં ભારતને વિકસિત ભારતની વાત છે, તો સરકાર સુપેરે જાણે છે કે ભાઈ જે ગામડાઓનો વિકાસ છે, ગામડાઓમાં રોજગારી છે, એ બરાબર લોકોને મળે અને સારી રીતે એ ગામડાઓનો વિકાસ થાય એટલા માટેની યોજનાઓ હોય છે। એ જ પ્રકારે મનરેગા યોજના જે તે વખતે મહાત્મા ગાંધીના નામે એ લાવવામાં આવી હતી, લોકોની રોજગારની ગેરંટી લઈને। એ જ યોજનાઓમાં સુધારા વધારા કરીને, કારણ કે કોઈ પણ યોજના છે એમાં સુધારા વધારા સમયાંતરે કરવા જ પડતા હોય છે। એ સરકારી યોજનાઓ હોય, એ આપણું પોતાનું જીવન હોય, કોઈમાં પણ સમયાંતરે મેં સુધારો ના કરાવ તો એ નામશેષ થઈ જતું હોય, તો જતો ખૂણામાં રહી જતું હોય છે। ત્યારે નરેન્દ્રભાઈએ એમાં સુધારા વધારા કરીને વિકસિત ભારત જી રામજી યોજના છે, એમાં જે પ્રકારે ગામડાના અર્થતંત્રને ધબકતું કરવા માટે ન માત્ર આ વર્ષો થયા, જે કોંગ્રેસમાં જે વર્ષો થયા, આપણે બધાને ખબર છે મનરેગા યોજના આવ્યા પછી એ મોટા ભાગે ગામડામાં, મને યાદ છે અમે ગામડાના છીએ, એટલે એ માટી ઉપાડવાનું કામ હોય, મજૂરો, અનસ્કિલ મજૂરો માટી ઉપાડે અને એને રોજગારી મળે, એના સિવાય બીજું કાંઈ જ નહીં। એ માટીનો ઉપયોગ, એ પૈસા સરકારના જાય, એનો કોઈ ઉપયોગ નહોતો। એટલે આ જ યોજના છે, એમાં સરકારી પૈસાનો પૂરેપૂરો પાઈનો ઉપયોગ છે અને એ પાઈનો ઉપયોગ ગ્રામીણ વિકાસમાં છે, ગામડાઓના વિકાસ માટે છે મિત્રો। એટલે હવે જે કંઈ જે આ જી રામજી યોજના દ્વારા જે યોજનાઓ બનવાની છે, એ બનવાની છે એ ગામડાના સામાન્ય મજૂરથી કરીને સ્કિલ, એ ન માત્ર લોકોને રોજગારી મળશે, પણ એક આખું સ્કિલનું ડેવલપમેન્ટ એ ઊભું એવું થશે કે એ ભવિષ્યમાં એ પોતે પણ ઉદ્યોગકાર બની શકે, પોતે પણ ગામમાં નાના મોટા રોજગારના કામો કરી શકે। એ પ્રકારની યોજના છે અને એ પ્રકારની આમાં ટ્રેનિંગની વ્યવસ્થા છે કે જેમાં એ મજૂરોને પોતે એ કૌશલ્ય પ્રાપ્ત કરી શકે અને એના દ્વારા પોતાના પણ ધંધા રોજગાર ઊભા કરી શકે। એ પ્રકારનું એ પ્રાવધાન આ યોજનામાં છે। મિત્રો, કોંગ્રેસે જે પ્રકારનું અત્યારે મહાત્મા ગાંધીના નામે, એ હું તો કહું કોંગ્રેસને શરમ આવી જોઈએ કે આવી વાતો કરતા। મહાત્મા ગાંધીના નામે વર્ષો થયા એ જૂઠાણું ચલાવી, અને મહાત્મા ગાંધીએ તો એમ કીધું હતું આઝાદી પછી કોંગ્રેસને વિખેરી નાખવી જોઈએ, પણ એ કામ ન કર્યું। અને જે પ્રકારે પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને એની ટીમ જે આખું વિદેશી મોડલ ઉપર, જે પોતે વિદેશમાં ભણેલા હતા અને એ અંગ્રેજીથી જે પોતે મોહિત થયેલા એવા લોકોએ જે આખી દેશની બાગડોર સંભાળી, અને એને કારણે આપણે આઝાદી પછી જે પ્રકારે એ ગામડાનો વિકાસ થવો જોઈએ, ગામડામાં લોકોની સુખાકારીના કામો થવા જે ન થયા, એને કારણે જે ગામડાઓ પણ ભાંગ્યા। આપણા કચ્છની વાત કરી તો લાખો લોકોએ ગામડામાં સ્થળાંતર કર્યું છે। જે તે સમયે આપણે એ ભલું થજો નરેન્દ્રભાઈનું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર 2014માં આવ્યા પછી આજે એ આખું જે અલગ અલગ યોજનાઓ છે એમાં પરિવર્તન કરીને સારું કામ છે, સારી યોજનાઓ છે, એના મૂળના ઢાંચો એક જ રાખીને, આત્મા એક જ રાખીને એમાં અલગ અલગ પરિવર્તનો કરીને આ મહાત્મા ગાંધીએ જે પ્રકારની વિચારધારા લઈને જે કામ કર્યું પોતાના સંપૂર્ણ જીવનમાં, આ દેશની સુખાકારી માટે મહાત્મા ગાંધીએ કામ કર્યું। ગ્રામ સ્વરાજની વાત લઈને કે એનું ગ્રામ સ્વરાજ છે, વાત મારી આપ સૌને એક એ લાગણીસભર અપીલ છે કે આપણે બધાએ એ મહાત્મા ગાંધીનું પુસ્તક ગ્રામીણ સ્વરાજ જે છે એ વાંચવું જોઈએ। એમાં જે મહાત્મા ગાંધીએ જે ગ્રામીણ અર્થવ્યવસ્થાની વાત કરી છે મિત્રો, વર્ષો થયા, મને યાદ છે અમે નાના હતા ત્યારે ગામડામાં બહુ બારેથી ઓછી વસ્તુ લેવી પડતી, આપણે કાંઈ જ લેવું ન પડતું મોટા ભાગે। સમજો અમે નાના હતા ત્યારે અમે કોઈ વસ્તુ બજારમાં લેવા જઈએ તો ઘરની બાજરી દઈએ, 1 કિલો બાજરી દઈએ, સામે અમને અનાજ જે વસ્તુ ખપતી હોય
જે બહારેથી આવી હોય સાબુ જોઈએ આ તે નાની મોટી વસ્તુ મળતી એ બોર વેચવા આવે અને અનાજ આપીએ તો આપણને બોર આપે. ગામમાં સુતાર, ગામમાં લુહાર, ગામમાં કડીઓ, ગામમાં કારીગર એ 12 મહિનાનું આપણું કામ કરે, સામે 12 મહિનાનું અનાજ આપણે આપીએ. એટલે આખી ગ્રામીણ વ્યવસ્થાજી એમાં બહારની કોઈ વ્યવસ્થાની જરૂર નથી. ગામ જ પોતે સ્વતંત્ર એક દેશનું એકમ હતું. આવી સરસ મજાની એ એમ કહેવાય કે આત્મનિર્ભર આખી વ્યવસ્થા એ આ કોંગ્રેસના શાસનને કારણે તૂટી અને એને કારણે આ બધી પ્રકારની સમસ્યાઓના મૂળમાં આ કોંગ્રેસ અને એનું એ શાસન રહ્યું. અને એના પછી આ 2014માં નરેન્દ્રભાઈ આવ્યા પછી જે નરેન્દ્રભાઈએ વિકસિત ભારતની વાત કરીને આ જીરામજી યોજના લાવ્યા છે એમાં ખૂબ એ ગ્રામીણ વિકાસની શક્યતાઓ છે મિત્રો. અને નરેન્દ્રભાઈ આપણે બધાએ જોયું હશે આ મહાપુરુષ એવા છે કે જેમણે આ દેશ માટે એને કોઈ એક એના વિરોધી પણ એના કામ વિશે શંકા ન કરી શકે, ત્યારે કોઈએ પણ આ યોજના છે એમાં કોઈ શંકા કરવાની જરૂર નથી. કોંગ્રેસના જૂઠાણાઓ ક્યારે ચાલ્યા નથી. આ યોજના સંપૂર્ણ એ ગ્રામીણ વિકાસને સમર્પિત થઈને યોજના રહેવાની છે. ગામડાઓનો વિકાસ થશે, નાના કારીગરોને એમાં પ્રોત્સાહન મળશે, મહિલાઓ, ખેડૂતો બધાનું આમાં એ ભલું થઈને એ સાચા અર્થમાં એ વિકસિત ભારત બનશે એવી અમને સૌને શ્રદ્ધા છે. અસ્તુ.